મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં રેલ રોકો આંદોલન હિંસક બન્યું. ટ્રેનોમાં તોડફોડને પગલે કૃષ્ણનગર લાલગોલા માર્ગ બંધ કરાયો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા વિસ્તારમાં આક્રમક રેલ રોકો પ્રદર્શનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. પ્રદર્શનકારીઓએ રેલવે માર્ગો પર અવરોધ પેદા કરતા કૃષ્ણનગર લાલગોલા રેલવે માર્ગ પર ટ્રેનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલીક ટ્રેનોમાં તોડફોડની ઘટનાઓ પણ સામે આવી છે, જેના પગલે રેલવે તંત્રએ સુરક્ષાના કારણોસર આ માર્ગ પરની તમામ સેવાઓ હાલ પૂરતી સ્થગિત કરી દીધી છે. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઉશ્કેરાયેલા ટોળાએ રેલવેની જાહેર મિલકતોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ હિંસક વિરોધને કારણે હજારો મુસાફરોએ વચ્ચે અટવાઈ પડ્યા છે અને રેલવેના સમયપત્રકમાં ભારે ફેરફાર કરવાની ફરજ પડી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને રેલવે સુરક્ષા દળના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પ્રદર્શનકારીઓના આક્રોશને જોતા વધારાની સ્થિતિ સુરક્ષા વ્યવસ્થાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા કોલકાતાથી રેલવે સુરક્ષા દળ અને રેલવે સુરક્ષા વિશેષ દળની ટુકડીઓ તાત્કાલિક મુર્શિદાબાદ રવાના કરવામાં આવી છે. આ વિશેષ દળનો હેતુ રેલવે માર્ગો પરથી અવરોધો દૂર કરી ટ્રેન વ્યવહારને પુનઃ સ્થાપિત કરવાનો અને સરકારી સંપત્તિને વધુ નુકસાન થતું અટકાવવાનું છે. ઉચ્ચ અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અશાંતિ ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે.